બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે જોધપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયો છે। સલમાન ખાનની આર્મ્સ એક્ટ મામલે આજે પેશી છે। 3 માર્ચે સીજેએમ દ્વારા સલમાન ખાનને 10 માર્ચે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો, જે મામલે આજે તેમનું નિવેદન નોંધાશે અને ત્યારબાદ અંતિમ દલીલો થશે। સલમાન ખાન પર ગેરકાયદે હથિયાર રાખવાનો અને એવું હથિયાર રાખવાનો આરોપ મૂક્યો છે, જેના લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે। મહત્વનું છે કે સીજેએમ જોધપુરની કોર્ટમાં સલમાન ખાને પોતાને નિર્દોષ જણાવી 5 અન્ય સાક્ષીઓને બોલાવવાની મંજૂરી માંગી હતી। હાઈકોર્ટના આદેશ પછી આ તમામ 5 સાક્ષીઓના નિવેદનની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં પહેલી 2 ઓક્ટોબરની રાત્રે કારિયારનો શિકાર થયો હતો, જેમાં સલમાન ખાન અને સૈફ અલી ખાન સહિત ફિલ્મના અન્ય કલાકાર પર આરોપ મુકાયો હતો। શિકારના 3 કેસમાં એકમાં તેમને 1 વર્ષ અને હુડા ફાર્મ હાઉસ મામલે 5 વર્ષની સજા સંભળાઈ હતી, જ્યારે રાજસ્થાન હાઈકોર્ટે હાલ આ સજા પર સ્ટે લગાવી દેતા આ મામલે સુનાવણી ચાલી રહી છે।